લોકોને દારૂ ગમે છે કે નહીં, નેતાઓને દારૂ ગમે છે કે નહીં, અને જે આ પોલીસ તંત્ર છે, દારૂ, જુગાર ને વલ્લી, આ ત્રણેય વસ્તુ રહીને એ લગભગ એમાં પોલીસ સામેલ હોય છે ને હોય છે. અત્યાર સુધીનો ઇતિહાસ જોઈ લો તમે. આમ તો મહાભારત વખતે, કૃષ્ણ વખતે બધાએ દારૂ જ પીધો તો અંદર બાઈ જતા, એટલે આ તો જવાનું નથી. પણ એમાં જે ખાયકી છે મોટી, એ પોલીસ તંત્રની છે. હું નામ નહીં આપું, પણ એવા વઢવાણના મોટા બુટલેગરો સાથે મેં આ અભ્યાસ કરેલો છે કે એને પહેરવા 2 જોડી સારા ચંપલ નહોતા, સારું ઘર નહોતું, એને આજે મહેલો થઈ ગયા છે. એટલે એનો અર્થ એવો છે કે દારૂમાં ખૂબ પૈસો છે. પોલીસ ઘણીવાર રિટાયર્ડ થઈ જાય પછી દારૂ વેચવાનો ધંધો કરતા હોય છે, એવાય બનાવ છે. સુરેન્દ્રનગરમાં એવાય પણ બનાવ સામે આવે કે જે પોલીસ જ દારૂ લઈને હેરફેર કરતી હોય પકડાઈ છે. એક્શન શું થયા ખબર નથી. પણ પ્રેમસુખ ડેલું જ્યારથી આવ્યા ને એમ નક્કી કર્યું કે ભાઈ આમાંથી આપણે પૈસા લેવા નથી, એટલે આ લિસ્ટ બહાર આવ્યું છે એવું લાગી રહ્યું છે. અને ક્યાંક ને ક્યાંક અત્યાર સુધીમાં દારૂનો ધંધો જેટલા આઈપીએસ આવ્યા એ બધા કરાવ્યો જ છે. અંદર ખાને આ લોકોની એક સાંઠગાંઠ હોય છે ને પછી એ બધું ગોઠવાઈ જતું હોય છે. પણ આમાં 2 ભાગ પાડશું આપણે, દેશી દારૂ અને વિદેશી દારૂ. આ 2 જુદું પાડવું જરૂરી છે. શું કામ હું તમને કહું કે દેશી દારૂ લગભગ ગરીબ લોકો અને મજૂર લોકો નહીં પીતા હોય છે.